અમદાવાદના ઘણા ભાગો હજુ પણ જળબંબાકાર જોવા મળી રહ્યા છે। શહેરના ચાણક્યપુરીના ઘણા ભાગો તરબોળ થયા છે। ચાણક્યપુરીના રસ્તા બેટમાં ફેરવાઈ ગયા છે તો રોડ પર હજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। વર્ષોથી અહીં પાણી ભરાવાની સમસ્યા છે તો ICIA ભવનની બાજુમાં જ જળ ભરાવની સમસ્યા સર્જાઈ છે। છોટાઉદેપુર તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સુખી ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ 5 નંબરનો ગેટ 30 સેન્ટીમીટર ખોલી 1000 ક્યુસેક પાણી ભારત નદીમાં છોડ્યું છે। નદી કાંઠાના વિસ્તારોમાં પાણીની સંભાવના રહેતા તંત્રએ લોકોને એલર્ટ રહેવા માટે સૂચના પણ આપી દીધી છે। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં વરસાદી પાણીની સારી એવી આવક નોંધાઈ છે। ગત 2 દિવસ દરમિયાન ઉપરવાસમાં સારો વરસાદ થવાના કારણોસર પાણીની જળ સપાટી 617.60 ફૂટ સુધી અને જળ સ્ટોક 83.40% જેટલો નોંધાયેલો છે। હાલમાં પાણીની આવક 1150 ક્યુસેક છે અને ચાલુ મહિનાનું રૂલ લેવલ 618 ફૂટ છે, એટલે કે 618 ફૂટ વટાવ્યા બાદ નદીની અંદર દરવાજાઓ ઓપરેટ કરીને પાણી છોડવામાં આવી શકે છે। ડાઉનસ્ટ્રીમની અંદર હેઠવાસમાં તમામ સાબરમતી નદીના પાણી જે જિલ્લાઓમાં વહન થતું હોય છે એ 7 જિલ્લાઓના કલેક્ટરને પણ આ અંગે જાણ કરવામાં આવેલી છે, જેથી કરીને નીચાણવાળા વિસ્તાર અને રહેણાંક વિસ્તારની અંદર તકેદારી હાથ ધરવામાં આવે। સારી એવી આવક આવેલી હતી, જેથી કરીને આજ સવારે 11 વાગ્યાના રોજ પાણીની જે જળ સપાટી ખરી એ 617.60 ફૂટ નોંધાયેલ છે અને પાણીનો જે જથ્થો ખરો એ 83.40% જેટલો નોંધાવેલો છે। પંચમહાલના દેવ ડેમમાંથી પાણી છોડાશે તો દેવ ડેમની સપાટી 87.74 મીટર પહોંચી છે। ડેમની ભયજનક સપાટી 87.94 હોવાથી ડેમમાંથી પાણી છોડાયું। અનિવાર્ય નદી કિનારા પાસે રહેતા નાગરિકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે તો સલામત સ્થળે ખસી જવા તંત્રની તાકીદ કરવામાં આવી છે। વાઘોડિયા તાલુકાના કેટલાક ગામોને અસર પણ થઈ શકે છે। વડોદરાનું આજવા સરોવર ફરી એકવાર છલોછલ ભરાઈ ગયો છે। આજવા સરોવરની સપાટી 211.52 ફૂટે પહોંચી છે। આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં 1000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। આજવા સરોવરની સપાટી 211 ફૂટ પહોંચે ત્યાં સુધી પાણી છોડાતું રખાશે તો પંચમહાલ અને પાવાગઢ કેચપીટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે આજવા સરોવર ભરાઈ ગયું છે। બાવળા તાલુકાના ઢેઢાલ ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વરસાદ વરસતા ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે સતત વરસેલા વરસાદના કારણે ગામની આસપાસ રસ્તાઓ પર પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ગ્રામજનોને ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે અને બાળકો અને વૃદ્ધોને વધુ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા હજી સુધી કોઈ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરાઈ નથી, જેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। ખેડા મહેમદાવાદના કેશરા ગામમાં વરસાદના પાણી ફરી વળ્યા છે અને કેશરા ગામમાં રોડ પરથી ગામમાં જવાના રસ્તા પર ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે તો ગામમાં આવેલ પ્રાથમિક શાળા ઇન્દિરાનગરી તેમજ રબારી વિસ્તારમાં ઢીચણસમા પાણી ભરાયા છે। કેશરા ગામનો તળાવ ઓવરફ્લો થતા ગામમાં પાણી ભરાઈ ગયા તો 9 ઇંચથી વધારે વરસાદને લઈને ગામમાં અવરજવર માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે। ખેડા મહેમદાવાદમાં પડેલા 9 ઇંચ વરસાદથી શિક્ષણ કાર્ય પણ પ્રભાવિત થયું છે। મહેમદાવાદ તાલુકાની ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આજે જિલ્લાની તમામ શાળા આંગણવાડીમાં શિક્ષણ કાર્ય બંધ છે। દેવકી વણસોલ પ્રાથમિક શાળામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો દેવકી વણસોલ પ્રાથમિક શાળામાં ઢીચણસમાં પાણી ભરાઈ જતા રસોડા સહિતમાં પાણી ભરાઈ ગયા છે। હજુ પણ શાળા અને ગામના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। राजनाथ सिंह द्वारा ऑपरेशन सिंदूर पर प्रतिक्रिया आपવામાં આવી રહી છે। લોકસભામાં સીધા જઈશું। कोटली में गुलपुर कैंप, भीमबर में बरनाला कैंप, कोटली में अब्बास कैंप और पाकिस्तान के पंजाब
प्रांत में बहावलपुर, मुहिदके और सरजाल और मेहमुना जोया शामिल थे। इनमें से 7 आतंकी शिविरों को भारतीय सेना ने पूरी तरह से नष्ट कर दिया था, जबकि भारतीय वायुसेना ने मुरीदके और बहावलपुर को नेस्त नाबूद किया, जो लश्कर-ए-तोयबा और जैशे मोहम्मद के केंद्र हैं। पूरा ऑपरेशन मात्र, अध्यक्ष महोदय, जानकर पूरे सदन को प्रसन्नता होगी कि विद इन 22 मिनट्स पूरा ऑपरेशन समाप्त हो गया और हमने आतंकवादियों को उनके घर में घुसकर मारा। सशस्त्र बलों ने हमारी माताओं और बहनों के सिंदूर का बदला लिया और प्रत्येक भारतीय इस भावना से ओतप्रोत हो गया। अध्यक्ष महोदय, मैं चाहूंगा कि पूरा सदन एक बार हमारे सेना के बहादुर जवानों के शौर्य और पराक्रम का। अध्यक्ष महोदय, यह सिंदूर की लाली शौर्य की कहानी है। यह सिंदूर की लाली शौर्य की कहानी है, भारत के मस्तक पर वीरता की निशानी है। अध्यक्ष महोदय, सेनाओं ने अंधेरी रात होने के बावजूद हमले की सफलता के स्पष्ट एविडेंस भी जुटाए हैं, साक्ष्य है हमारे पास। अध्यक्ष महोदय, हमले के कुछ ही घंटों के भीतर एक प्रेस रिलीज और मीडिया ब्रीफिंग के माध्यम से इन्हें जनता की जानकारी के लिए जारी कर दिया गया था। मुझे यह पुष्टि करते हुए गौरव की अनुभूति हो रही है कि सशस्त्र बल अपने सभी मिशन ऑब्जेक्टिव्स को पूरा करने में पूरी तरह से सक्षम रहे और साथ ही कामयाब रहे। अध्यक्ष महोदय, 7 मई 2025 को हमले माने 1:35 के तुरंत बाद भारतीय डीजीएमओ ने हॉटलाइन संदेश के माध्यम से पाकिस्तान के डीजीएमओ यानी डायरेक्टर जनरल मिलिट्री ऑपरेशन से संपर्क किया और टेरर इंफ्रास्ट्रक्चर के खिलाफ हमारे हमले के रेशनल और मेथोडोलॉजी के बारे में पूरी जानकारी दी और यह तथ्य भी बताया ये हमले एस्केलेटरी नेचर वाले नहीं थे, माने इसको हम आगे नहीं बढ़ाना चाहते। जिन मुहि मारा तिन मुहि मारे। अध्यक्ष महोदय, जिस प्रकार प्रभु हनुमान ने लंका में अपनी रणनीति बनाई थी, उसी प्रकार हमने भी उन्हीं को निशाना बनाया जिन्होंने हमें नुकसान पहुंचाया था। हालांकि पाकिस्तान ने इस रेशनल को समझने से इनकार कर दिया और अगले कुछ दिनों तक सिविलियन और सैन्य ठिकानों पर गोलीबारी करके बड़े पैमाने पर सीज फायर वायलेशन करके स्थिति को एस्केलेट करने की उसने कोशिश की। अध्यक्ष महोदय, 7-8 मई 2025 की रात को क्लियरली आइडेंटिफाइड आतंकवाद संबंधी ठिकानों पर हमारे सफल ऑपरेशन के बाद, सफल हमले के बाद पाकिस्तान ने स्थिति को एस्केलेट कर दिया और अनमैन्ड एरियल सिस्टम और अन्य साधनों का उपयोग करके भारतीय वायुसेना के बेसेस, भारतीय वायुसेना के सेंसर्स और सेना के फॉर्मेशन हेडक्वार्टर से लेकर ब्रिगेडों तक पर भी उसने हमला कर दिया। हालांकि हमारी इंटीग्रेटेड एयर डिफेंस ग्रिड और काउंटर यूएस ग्रिड ने इन हमलों को सफलतापूर्वक विफल कर दिया। अध्यक्ष महोदय, यस-400 यमारसैन आकाश मिसाइल सिस्टम और एयर डिफेंस गन्स बहुत प्रभावी साबित हुई हैं। अध्यक्ष महोदय, इस एस्केलेशन पर हमारा जवाबी हमला स्विफ्ट, प्रोपोर्शनेट और नवातुला था। अध्यक्ष महोदय, जिसमें 8 मई 2025 को केवल चुनिंदा पाकिस्तानी एयर डिफेंस सिस्टम और सेंसर नेटवर्क को प्रिसीजन गाइडेड मिशन द्वारा म्यूनिशंस द्वारा जो है टारगेट किया गया। अध्यक्ष महोदय, हमारी कार्रवाई पूरी तरह से सेल्फ डिफेंस में थी, न तो वह प्रोवोकेटिव थी